અંકિતા ભૂત બની ગઈ. આમ જો ઊંચી થઈ માં આટલી બધી. પાપડ થવા મારા વાલા તો એટલી મોકલાવ. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. તો અત્યારે બહુ વધુ પવન છે. અત્યારે વાગવામાં થઈ છે 5, 5:15 જેવું થયું છે. અને અંકિતાબેન સ્કૂલેથી આવી ગયા છે, જાતા નથી, આવી ગયા છે. અને મારી મમ્મી કહે તું પાલક તોડતા હોય, તો આપણે પાલક તોડવાની છે. તમારે શું કરવાનું છે? અમારે વિડીયો ઉતાર દેવાનો છે. તો પાલક થોડીક અહીંયાથી તોડવાની, થોડીક માંથી તોડવાની છે. તો હાલ અંકી તોડાવવા માંડે હટાહટી. તો જો આ રહી આપણી પાલક, આ રહી પાલક, આ રહી પાલક. જો તોડવા માંડે છે. એક અહીંયાથી મોટી મોટી તોડી લે. એ આને માર કરતા જાજી તોડાઈ ગઈ. હાલ હું તોડવા માંડું. હાલો ફટાફટી છે ને પાલક તોડી વાળું પછી તમને દેખાડું કેટલી તોડી. તો જો મિત્રો મેં આવી ગઈ બીજી કોરના ફરિયામાં, એટલે કે અહીંયા જે પાલક આવી ને એ બધી તોડવા. કેમ અંકિતા? હાલો ફટાફટી તોડ ને. અહીંયાથી છે ને ભીંડો કાઢી વેરો અને ગુવાર છે એ ગુવારે કાઢવાનો વિચાર છે. શું કહું અંકુ? હા બગડી ગયું છે. ધાણા અમારા ઓલા થઈ ગયા, સમજો ધાણામાં ધાણા આવવા માંડ્યા, પાકી ગયો છે. અને જે ઓલીકોર ગુવાર ચોરા અને વાલા ઝારા છે, બાકી બધું ઓલું થઈ ગયું છે. વટાણા તો ઉઈગા જ નહોતા અને ગુવાર ભીંડો એ થયો ને ભીંડો તો હાવ એટલે હાવ ઓલો થઈ ગયો એટલે તોડી વાર્યો હતો ને ગુવાર હવે હે લંઘાઈ ગયેલો થોડોક સમજો. તો જોઈ હું કરું હે ને હું નહીં. તો અત્યારે જ પહેલાં પાલક તોડવા માંડી. તો જો ફાઇનલી આટલી પાલક આપણે તોડી લીધી છે. એમને નોખી રહીને હાવ આમ હે ને છૂટી રહીને એટલે આવી રીતે આટલી થઈ છે. જો 2 કોરથી થઈને સાચું ને આટલી પાલક છે. તો જો મિત્રો અત્યારે થઈ ગયું મસ્ત મજાનું વારું ટાણું અને વારુંમાં આપણે બનાવેલું છે પાલકનું શાક. આવી રહ્યું જો તો આ છે આપણા પાલકનું શાક. આ છે સેવ ટમેટાનું શાક બપોરનું, ઓલિયુંનું ખાટું. અમને એને ભાવે ને બપોર આપણે બનાવેલું તો સેવ ટમેટાનું શાક એ બપોરનું છે. અને મીરાબેન બેસી ગયા છે. કેમ મીરા? હાઈ કહી દે હાઈ. તો જમવામાં છે આપણા રોટલી રોટલો અને આ છે આપણા પાપડ. અડધા શેકેલા છે 2 અને 3 તરેલા, બધાને અલગ અલગ રીતે છે. અમારા ભૂમિકાબેન ટીવી જોવે છે. સોરી ટીવીમાં કોપીરાઇટ આવી જાય કા ભાગેશ કા. મસ્ત સિરિયલ આવે, કેટલી મસ્ત. હાય કહી દે હાય. શું કરસ તું? સમજો દે તો ફોન દે. આ ટીવી હાયરો હાલો થઈ ગયું મ્યુટ જ નહોતું થતું. ટીવી મ્યુટ થયો તો આ મ્યુટ થઈ ગઈ. ભૂત બની ગઈ અંકિતા. કરતા ભૂત બની જતો. અંકિતા ભૂત બની ગઈ. આમ જો ઊંચી થઈ માં આટલી બધી. ભગવાનજી प्रभु जी माफ कर दो हमें. चलो खाने चलो अंकिता जी. वैसे आप सबको बता दूं कि आपने मारस तो તે મને ધક્કો કા માર્યો? જતો સલામ કરો એટલે ભૂત આવે ને એટલે એક ઝાપડ મારું. લે ભૂત ને લેતા આઈ જો. આ હાથ રહ્યો નહીં હગો નહીં થાય ભૂત ને. લાય આવ્યું તો મજા આવે મને. એક દીકે જો અંકિતા એ બધી બસાટ કરી વેરે ને બહાર બધાને જમવા બેહો. હાય જમી લ્યો બધાય. જમવું હે તમે અમને જમવા બેહારશો? યુમા કેવા ડોરા ફાડે આમ જો માર હામું. ચોટલા ખેંચી લઈશ તારા તો. બ્લૂટૂથ લેતી ચોટલા ખેંચી લઈશો. અહીં તાર શું ખાવાનું છે? હા તો હાલ તને પાણી પાઈ દઉં. હાલ મારી કલેજી ઊભી થાય. આ હમણાં ઓલું બોલતી હતી, બોલતો પાપડ લઈને. અચ્છા ઈ પાપડમાં હાલો બોલજો હો. હાલ બોલ પાપડ થવા મારા વાલા તો એટલી મોકલાવ. પાપડ થવા મારા વાલા તો એટલી મોકલાવ. ખાવો જ છીએ અમારે બધાને. કયો કે બધા કમેન્ટ કરી દો ખાવા હે પાપડ. હા પાપડ ખાવા જોઈએ ને મારે. સમજો તારો નથી, તારું નામ નથી લખ્યું બેન એમાં. અમારે દીપુ બેન તો ખાવા માંડે બધાને પાપડ. કા
તારા દાંત પડી જાય પાપડ ખાવામાં. અહીં પાછું એકવાર બોલતો, પાપડ ખાવા મારા વાલા. પાપડ ખાવા તો મોકલાવું. એમ નહીં, પાપડ ખાવા મારા વાલા તો મોકલાવું, એવી રીતે. સારું હાલો જમી લઈને પછી મળું. The next day. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાય. નહીં કાલનો બ્લોગ પછી આપણે સાંજે કર્યો નતો શૂટ, એટલે મેં કીધું કાંઈ જાવ આજે આખો દી બ્લોગ કન્ટિન્યુ કરી વાળી. અને આવે જો સ્કૂલે જઈએ કેમ. હાય કહી દો હાય. સિરાવી બિરાવી થઈ ગયા રેડી અને 7:30 7:30 જેવું થયું કા. કેટલા વાગ્યા? 10:30. હાંજના 10:30. સરસ લ્યો. ના જમવા હે ને હવેથી 10:30 હેંજને જવાનું. 8 કાંઈ કાક થી 7:30 તો હું જોઈને આવી. અંકિતાબેનનું ગિફ્ટ તમારે જોતું હોય કે નથી જોતું બધાય કયો તો ઓલા ઘઉંના પાપડ વાળો વિડીયો 30 લાઈક થઈ જાય ને પછી અંકિતાની ગિફ્ટ જડશે બધાને. વાવ ક્યાં તું? હા સાહેબ એ કહી દે બધાયને 30 લાઈક ઘઉંના પાપડ વાળાને કરી નાખો. ઘઉં લઈ પડે 30 લાખ. ઘઉં લાઈક પાપડ, ઘઉંનો જે પાપડમાં મમ્મીએ શું કર્યું ને એ વિડીયો અમને તમે કીધું છે. હું તો કઈ ડેલો નથી ખોલવાની. ના ના ટાટા આવજો, બાય બાય. હું જાઉં અંદર. બાય બાય. હાલો હાલો ડેલો ખોલી દો. તો જો મિત્રો ફાઇનલી આપણે ડેલો વેલો બંધ કરીને આવતા રહ્યા છીએ અંદર, અને ઘરનું બધું જ કામ કરવાનું બાકી છે. પથારાથી લઈને અંજારીને બધું ઠાવડવાનું બધું કામ બાકી છે. ઓલી હોય તો હેલ્પ કરે થોડી ઘણી, પણ અત્યારે તો બધું મારે જ કરવાનું છે. તો બસ ચાલો ફટાફટી કામ કરીએ. તો જો મિત્રો અત્યારે મેં કરી વેરું બધું જ ઘરનું કામ, વાસી ઠકાઈ ગયું હરખાઈનું બધું જ ઘરનું કામ મારે કરવાનું. હંજવાથી પોતું ઠામડા ચોખ્ખું પથારી ઉપાડવાની, પછી શાક રોટલી કામ એવું અત્યારમાં જ કરી વેર્યું. અને અત્યારે વાગમ થયા 9:30. ભાઈ થાકી ગયું. અને હવે જો કામે બેસવા જવું જ છે મારે. એટલે મેં કીધું આપણે બ્લોગ આપણે કન્ટિન્યુ કરી લે, કારણ કે હમણાંથી હું બ્લોગ તમને બધાને ખબર અને બધા ખારા થતા એ તમને નથી ખબર, બટ મને ખુદ ને એમ થાય હમણાંથી હું બ્લોગ શૂટ નથી કરતી. એટલે આપણે હવે પાછું ફોકસ બ્લોગ ઉપર આવી દેવાનું છે. આપણે દરરોજ બધું કરતા હોય આપણે બ્લોગમાં લેવાનું છે. તો બસ હવે આપણે પૂરી કોશિશ કરીશ કે દરરોજ બ્લોગ અપલોડ થાય, પણ કઈ વાંધો નહીં. અને તમને બધાને કહી દઉં જે આની પહેલાનો વિડીયો હતો ઘઉં વાળો વિડીયો, મેં એમાં કીધું હતું અંકિતાનું ગિફ્ટ. તો તમારે બધાને કહી દઉં હશે જો તમારે અંકિતાનું ગિફ્ટ જોવું હોય તો ઈ વિડીયોમાં 30 લાઈક કમ્પ્લીટ કરી વાળો, અને આ વિડીયોમાં લાઈક કરી વાળજો. 20 લાઈક આ વિડીયોમાં, 30 લાઈક ઈ વિડીયોમાં, ટોટલ 50 લાઈક થઈ જાય છે બે વિડીયોને. ઈ વિડીયોનું કરો ને, હાલો ઈ વિડીયોમાં 30 લાઈક થઈ જાય ને આપણે, એટલે હું તમને અંકિતાનું ગિફ્ટ કહી દઈશ. તમારે બધાને જોવું છે કે ન જોવું જરા કમેન્ટ કરતા હોય કે અંકિતા હું ગિફ્ટ આપવાની. ઈ ગિફ્ટ જોઈને તમે બધા બહુ શોક થઈ જાવ. હા એટલું મસ્ત ગિફ્ટ અને રેડી થઈ ગયું પ્યોર. અને તમને બધાને દેખાડવા માટે અમે રેડી થઈ ગયા, પણ તમે બધા અમારી ડિમાન્ડ પૂરી નથી થઈ હશે. અમારી ડિમાન્ડ પૂરી થઈ જાય. ડિમાન્ડ ત્યાંની પહેલાનો વિડીયો જે ઘઉંના પાપડ વાળો વિડીયો રહ્યું ને, ઈ વિડીયોમાં 30 લાઈક થઈ જાય એટલે હું તમને અંકિતાનું ગિફ્ટ દઈ દઈશ. અને ઈ ગિફ્ટ જોઈને તમે બધા બહુ વધારે ખુશ થઈ જઈશો, આઈ થિંક સો. તો ઈ ગિફ્ટ તમે જોવા માટે એક્સાઇટેડ છો કે નહીં જરા કમેન્ટમાં કરતા આવજો. અને અંદાજો લગાડજો કે અંકિતા શું ગિફ્ટ આપવાની છે, જેના કારણે અમે આટલા બધા એક્સાઇટેડ છીએ. બહુ યુનિક વસ્તુ છે અને ઇન ફ્યુચર બહુ બ્રાઇટ વસ્તુ છે. તમે બધા જોવો તો તમે બધા શોક થઈ ગયા છે થોડાક. બહુ મસ્ત એવી વસ્તુ છે. અને અંકિતા આપે એવું કેમ કે ભૂમિ, અંકિત, મીરુ હે, ડિમ્પુ હે, ઈ કોઈ કેમ નથી આપતું? તો એનું કારણ છે કે બહુ અલગ વસ્તુ છે. અલગ એટલે કે ડિફરન્ટ, બહુ જ અલગ. હું તમને હિન્ટ જરાય દેવાની માંગતી નથી, બટ બહુ એટલે બહુ કેમ કેવું મારે તમને, તો એ બહુ અલગ વસ્તુ છે. અને ઈ તમારે જો જોયું હોય ને તો ફટાફટ આની પેલાનો જે ઘઉંના પાપડ વાળો વિડીયો રહ્યો ને, ઈ વિડીયોમાં 30 લાઈક કમ્પ્લીટ થઈ જાય એટલે હું તરત જ તમને અંકિતાનું ગિફ્ટ કહી દઈશ. તો ફટાફટ આપણો ઈ વિડીયો લાઈક કરતા આવજો. આ વિડીયોમાં લાઈક ન કરી હોય તો આ વિડીયો લાઈક કરી વાળજો. ઓકે, જો ગિફ્ટ જોવું હોય તો. અને કમેન્ટ કરતા આવજો કે તમને અંદાજો આવ્યો કે નથી આવ્યો કે અંકિતા શું ગિફ્ટ આપવાની છે કે નહીં. તો કે અંદાજો આવ્યો એમ તો હે નહીં, પણ તોય તમે અંદાજો લગાડજો. ઓકે, તો સારું. તો જો મિત્રો અત્યારે થઈ ગયું છે મસ્ત મજાનું બપોરના. અત્યારે જો આ બધું સ્કૂલેથી આવી ગયું છે. આ તો લાઈનમાં બેઠ્યું છે, જમવાનું થઈ ગયું છે રેડી. તો જમવામાં આપણે એક બનાવેલું છે આપણે મસ્ત મજાનું ચોરા દાણાનું શાક છે, આથણું છે, ડુંગળી છે. અને ડિમ્પુબેન શું કરો હો? નખરા તોફાન. હાલો એનું માખણ ને રોટલી છે ને મસ્ત મજાની લીલી ડુંગળી છે. સમજો અંકિત તું ડુંગળી ખાઈ જાય ને તો તને 500 રૂપિયા દવા.
અંકિતાને હે ને અમારા ઘરમાં અંકિતાને એકને છે ને એવું છે ડુંગળીનો ભાઈ અંકિતાને ડિમ્પુને એ બે જણી ડુંગળીથી આમ નફરત કરતી હોય ને એની ઘરે કેમ ડિમ્પુ ન ભાવે ડુંગળી હા ને તો બસ એવું તો કાંઈ વાંધો નહીં એવું ન આવતી બ્લોગમાં કોઈ દી હો નહીં બોલું તારી અરે કીટા ને હાલો અંકી જમી લઈને પછી મળું હવે બોલતી નહીં એટલે ન જ બોલતી પાકું ને તો જો મિત્રો આજે છે શનિવાર અને હું અને અંકિતાબેન આવી ગયા છીએ અમારા કોમેડી વિડીયોનું શૂટ માટે જેની અમે એક સાથે શું થયું મરી ગયેલા ને મારું પગ દેવાઈ ગયું હા તો આપણે અંકિતાબેન શાયરી ક્યાં ભાગસ તું મને ખોટી ભગાડસ અહીં ઉભી રહે ને ક્યાંક છે અહીંયા તો આજે છે શનિવાર એટલે દર શનિવારે રવિવારે અમે શૂટ કરતા હોય એટલે 2 દિનની અંદર અમારે અઠવાડિયાની શૂટ કરવાની હોય રીલ કારણ કે અમે દરરોજ શૂટ કરવા એટલે બધા ફ્રી નથી હોતા પણ આપણી ચેનલમાં બધી ચેનલમાં રેગ્યુલર વિડીયો અપલોડ થાય જેના કારણે અમે એકસાથે શૂટ કરી લઈએ પછી હું દરરોજ એડિટ કરીને અપલોડ કરી રાખું બરાબર ને અંકિતાબેન બરાબર તડકો આવે છે બહુ થઈ ગયું હરખું તો સારું ઓલો રીલ શૂટ કરો તો જો મિત્રો અત્યારે આપણે બનાવેલું છે ઓરો રીંગણાનો ઓરો અને આ છે બાજરાના રોટલા અને સાથે ડુંગળી મસ્ત મજાનું દેશી ભાણું આપણે જમવાનું છે આજે